નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીએ મેડિકલ ચેકઅપ કેમ્પનો પ્રારંભ કરાવ્યો। મીડિયા કર્મચારીઓના આરોગ્યની ચિંતા કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતેથી મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાયો હતો। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ કેમ્પ વિસ્તારવામાં આવ્યો છે, જેના અનુસંધાને ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ અને માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓએ જૂની જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સવારે 8 થી 12 દરમિયાન યોજાયેલા નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લઈને પોતાના પ્રાથમિક આરોગ્ય તપાસ, ઇસીજી, એક્સરે, બ્લડ સહિતની આરોગ્યની તપાસ ભૂખ્યા પેટે કરાવી હતી। આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાઈને આજરોજ એક મીડિયા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં નર્મદા જિલ્લાના તમામ પત્રકાર મિત્રો, મીડિયા સેલના કર્મચારીઓ જે સતત તાપ તડકો વેઠીને ખૂબ દોડધામ કરતા હોય છે, જેમની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરીને તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સૌએ ભાગ લીધો છે અને ઇસીજી, એક્સરે અને બ્લડનું ચેકઅપનું અહીંયા ગાડી એ લોકોએ સેમ્પલ આપ્યા છે। ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અભિયાન હેઠળ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં રેડ ક્રોસ અને માહિતી ખાતા અને ગુજરાત સરકારના સહયોગથી પત્રકારોની મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇસીજી જેવા ટેસ્ટ કરીને પત્રકારોની ભાગદોડભરી જિંદગીમાં વ્યસ્તતા વચ્ચે આ એમનો પણ આરોગ્ય સચવાતું રહે તે માટેનો આ એક ઉમદા અભિગમ છે અને આ અભિગમને ચરિતાર્થ કરવા માટે આજે જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાના હેલ્થનું ચેકઅપ કરાવી અને પોતે ફિટ માટે તૈયાર છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તેમજ નર્મદા રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતા નર્મદાના સહયોગથી આજે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓ, પત્રકારો છે, તેમના માટેનો આ એક કેમ્પ જે રાખવામાં આવ્યો છે, તેની અંદર બ્લડ ચેકઅપ તેમજ કાર્ડિયોગ્રામ અને હેલ્થ માટે જે ખાસ જરૂરી હોય એવી રીતે તે એક્સરે પણ અહીંયા નિઃશુલ્ક તેને કાઢવામાં આવ્યા છે। ત્યારે કાયમ દોડધામ ભરી જિંદગી જીવતા જે પત્રકારો જે છે એ ફિલ્ડમાં રહેતા હોય છે, તેઓને ખાવા પીવાનો સમય મળતો નથી, તેવામાં તેમનું આરોગ્ય પણ સારું રહે તે માટે સરકાર દ્વારા જે આ એક અલગ કેમ્પ રાખવામાં આવ્યો છે ને નિઃશુલ્ક આ કેમ્પ છે, તેની અંદર અમે સૌ પત્રકાર મિત્રોએ ભાગ લીધો છે ને સરકારનો અભિગમ ખૂબ સારો છે, કારણ કે કાયમ ફિલ્ડમાં રહેતા જે પત્રકારો છે તેઓને આ રીતે પોતાનું હેલ્થ ચેકઅપ કરવા માટે એક સમય પણ એડજસ્ટ નથી કરી શકતા, પરંતુ આ એક સરસ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે સૌ પત્રકાર મિત્રોએ ભાગ લીધો છે અને સરકાર દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને અમે નર્મદા જિલ્લાના પત્રકાર મિત્રો ખૂબ અને સરકારને પણ અભિનંદન આપીએ છીએ કે આવા મેડિકલ હેલ્થ ચેકઅપ જે કાર્યક્રમો છે તેના દ્વારા પત્રકારોનું જે ચેકઅપ હેલ્થનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે।